આજે આપણે કાર્બન અવરોધ, તો કાર્બન અવરોધ કેવી રીતે નક્કી થાય, એના પરના બેન્ડ્સ પરથી એના અવરોધનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય એ જોઈશું. તો કાર્બન રેઝિસ્ટન્સ હોય એના પર એક તો રંગ હોય, કલર. હવે કલર યાદ રાખવા માટે એક સૂત્ર છે, કાળો રંગ, બ્રાઉન રંગ, રાતો રંગ, નારંગી રંગ, પીળો રંગ, લીલો, ભૂરો રંગ, જાંબલી રંગ, ग्रे, सफेद, गोल्डन, सिल्वर, ने कोई रंग नहीं. अंग्रेजी में कहिए ब्लैक, ब्राउन, रेड, ऑरेंज, येलो, ग्रीन, ब्लू, वायोलेट, ग्रे, व्हाइट, गोल्डन, सिल्वर અને નો ખબર. હવે ગુજરાતીમાં સૂત્ર યાદ રાખો ને તો આમ યાદ રાખો, કાબરારાના પીલી ભુજા, ગ્રેસ કુસી કોઈ નહીં. કાબરારાના પીલી ભુજા, ગ્રેસ ગોસી કોઈ નહીં. કાબરારાના પીલી ભુજા, ગ્રેસ ગોસી કોઈ નહીં. કાબરારાના પીલી ભુજા, ગ્રેસ ગોસી કોઈ નહીં. કા એટલે કાળો, બ્રાઉન, રાતો, નારંગી, પીળો, લીલો, ભૂરો, જાંબલી, ગ્રે, સફેદ, ગોલ્ડન, સિલ્વર અને કોઈ રંગ નહીં. આવી રીતે ગુજરાતીમાં કાબરારાના પીલી ભુજા, ગ્રેસ ગોસી કોઈ નહીં. બરાબર, આ રીતે યાદ રખાય. અંગ્રેજીમાં યાદ રાખવું હોય તો હજુ એક ટ્રીક છે, બીબી રોય goes to Bombay. બીબી રોય goes to Bombay via Gateway with gold and silver. गेटवे ने આમ ભેગું કરી નાખો તો વિથ નો ડબલ્યુ કેપિટલ રાખો, વિથ ગોલ્ડ એન્ડ સિલ્વર. બીબી રોય બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યેલો. બીબી રોય ના 5 કલર, બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યેલો. ગોઝ નો જી લેવો તો ગોઝ નો જી લઈએ તો ગ્રીન. બોમ્બે નો બી લેવાનો, બ્લુ. વાયા નો વી લેવાનો, વાયોલેટ. ગેટવે નો જી લેવાનો, ગ્રે. વિથ નો ડબલ્યુ લેવાનો, વ્હાઇટ. ગોલ્ડ નો જી લેવાનો, ગોલ્ડન અને સિલ્વર નો સિલ્વર. બીબી રોય goes to Bombay via Gateway with gold and silver. આના પરથી આપણે આ ક્રમની અંદર કલર લખી શકીએ. એટલે કલર કોડ યાદ રાખવા માટે ગુજરાતીમાં યાદ રાખો તો કાબરારાના પીલી ભુજા, ગ્રેસ ગોસી કોઈ નહીં.
અથવા તો અંગ્રેજીમાં યાદ રાખો તો બીબી રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે વિથ ગોલ્ડ એન્ડ સિલ્વર. ક્લિયર થઈ ગયું? હવે આ રંગનું શું? તો રંગને અનુરૂપ અંક હોય, નંબર, એને આપણે n વડે દર્શાવીએ. તો બ્લેક એન્ડ વ્હાઇટ યાદ રાખજો, બ્લેક એન્ડ વ્હાઇટ 0 to 9, બ્લેક એન્ડ વ્હાઇટ 0 to 9 આવું યાદ રાખશું. બ્લેક એન્ડ વ્હાઇટ 0 to 9 એટલે અહીંયા લખશું 0 1 2 3 4 5 6 7 8 9. વ્હાઇટ ની સામે 9 આવવું જોઈએ. બ્લેક એન્ડ વ્હાઇટ 0 to 9. ગોલ્ડન માં કઈ નહીં આવે, સિલ્વર માં કઈ નહીં આવે. અંક 0 થી 9 સુધીના જ આવશે. ક્લિયર? હવે બીજું લખવાનું 10 ની n ઘાત, 10 રેઝ ટુ n. તો 10 રેઝ ટુ n માં બી આજ 10 રેઝ ટુ 0, 10 રેઝ ટુ 1, 10 રેઝ ટુ 2, 10 રેઝ ટુ 3, 10 રેઝ ટુ 4, 10 રેઝ ટુ 5, 10 રેઝ ટુ 6, 10 રેઝ ટુ 7, 10 રેઝ ટુ 8 અને 10 રેઝ ટુ 9. હવે ગોલ્ડન અને સિલ્વર છે તો એની ઉપર 10 ની -1 ઘાત અને અહીંયા 10 ની -2 ઘાત. જો નાનો અવરોધ હોય તો આ -1 ઘાત ને -2 ઘાત. ઓકે. ત્યાર પછી આવે સહનશીલતા અથવા તો ટોલરન્સ. તો ટોલરન્સ છે એ માત્ર અને માત્ર ગોલ્ડન, સિલ્વર અને નો કલર એની સામે જ આવે. ગોલ્ડન કલરની ટોલરન્સ છે 5%, સિલ્વરનું 10% અને નો કલરનું 20%. ક્લિયર? આવું થશે. તો કાબરા, રાના, પીલી, ભૂજા, ગ્રેસ, ગોસી કોઈ નહીં. એટલે કે કાળો, બ્રાઉન, રાતો, નારંગી, પીળો, લીલો, ભૂરો, જાંબલી, ગ્રે, સફેદ, ગોલ્ડન ને સિલ્વર. ભૂરો એટલે બ્લુ, જાંબલી એટલે વાયોલેટ. અથવા તો બીબી રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે વિથ ગોલ્ડ એન્ડ સિલ્વર. અને છેલ્લો કલર નો કલર, એટલે કે કોઈ કલર હોય જ નહીં. સર આ તો સમજ પડી, પણ આનું શું? તો આનું એવું કે કોઈ પણ કાર્બન રેઝિસ્ટર હોય, એ કાર્બન રેઝિસ્ટર પર જુદા જુદા રંગના 4 પટ્ટા હોય. એમાં જે પહેલો પટ્ટો છે ફર્સ્ટ બેલ્ટ, એ શું દર્શાવે? તો કે દશકનો આંક દર્શાવે. બીજો પટ્ટો છે એકમનો આંક દર્શાવે. ત્રીજો પટ્ટો 10⁻n દર્શાવે અને ચોથો પટ્ટો સહનશીલતા દર્શાવે. હવે ઉદાહરણથી સમજીએ. સપોઝ હું એમ કહું કે પહેલો પટ્ટો છે રેડ છે, બીજો પટ્ટો છે ગ્રીન છે, ત્રીજો પટ્ટો યલો છે અને ચોથો પટ્ટો સિલ્વર છે. તો આવી રીતે મારી પાસે કાર્બન રેઝિસ્ટર હોય તો આનું મૂલ્ય કેટલું? તો પહેલો પટ્ટો કયો છે? રેડ. તો રેડની સામે આ નંબર જોવાનો n. શું લખ્યું છે? 2. તો તમારે લખવાનું 2. પછી બીજો પટ્ટો કયો છે? ગ્રીન. તો ગ્રીનની સામે આંક જોવાનો કેટલો છે? 5. તો અહીંયા લખવાનું 5. તો પહેલાનો પહેલા અક્ષર લખવાનું, બીજાનો બીજો લખવાનું, એટલે 2 આંકડાની એક સંખ્યા થશે. આ 2 આંકડાની સંખ્યાને આ ત્રીજા પટ્ટાની સામે જે લખ્યું હોય 10⁻n માં એનાથી ગુણવાનું. એટલે ત્રીજા પટ્ટામાં લખ્યું છે યલો, તો યલોની સામે 10⁻4 આવે. તો 25 ગુણાકારમાં 10 ની 4 ઘાત, 25 × 10⁻4 આ લખ્યું. હવે
ચોથો પટ્ટો છે સિલ્વર, તો સિલ્વરની સામે સહનશીલતા જોવાની કેટલી છે 10%. તો અહીંયા લખવાનું ±5%. તો આ કાર્બન રેઝિસ્ટરનો અવરોધ 25 ગુણાકારમાં 10⁴ ±5% ઓહમ થાય. હવે તમને ઓપ્શનમાં આવું ના આપ્યું હોય, જુદી જુદી રીતે ઓપ્શન બતાવ્યો હોય, તો આને આપણે આમ પણ લખી શકાય. હવે પહેલા આમ જ લખવાનું, આવી રીતે કર્યા પછી એને ઓપ્શન પ્રમાણે કન્વર્ટ કરી શકો તમે. તો અહીંયા સપોઝ 2.5 ગુણાકારમાં 10⁵ ±5% ઓહમ, આમ પણ બતાવી શકાય. આને આપણે આમ પણ બતાવી શકાય 25 1 2 3 4 4 0 ±5% ઓહમ. બરાબર. હજુ આગળ જવું હોય તો આપણે આમ લખી શકાય 25,000 આપણે સોરી 2,50,000 ના 5%. કેટલા થાય? તો આપણે કહીએ ને કે 100 એ 5, તો 2,50,000 એ કેટલા? તો 250,000 into 5/100. હવે કેન્સલ. 25 50 125 એટલે 12500. હવે આટલું આપણે પ્લસ ઓર માઈનસ કરાય, તો 25,000 માઈનસ 12500 2 2,50,000 પ્લસ 12500. એટલે આપણે એને આમ પણ કરી શકાય. આમાંથી હવે 12,500 બાદ કરીએ 2,50,000 માંથી, તો 50,000 માંથી 12,500 બાદ કરીએ 40 ને 37,500 એટલે 2,37,500 ટુ 2,62,500. ઘણી વખત આવા સ્વરૂપમાં પણ ઓપ્શન આપ્યો હોઈ શકે. એટલે તમારે પહેલા તો આવું બનાવવાનું, પહેલો અક્ષર લખવાનો, પછી બીજો જે પટ્ટો એનો અક્ષર લખવાનો, ત્રીજા પટ્ટાનું જે લખ્યું એનું 10⁻n જે બી આવતું હોય તે ગુણવાનું, પ્લસ ઓર માઇનસ કરીને છેલ્લો પટ્ટો હોય એની સહનશીલતા લખવાની. પછી ઓપ્શનમાં જોવાનું કે સીધે સીધું આવું આપ્યું છે, કંઈ ઓપ્શનમાં નથી આપ્યું, કંઈ ચેન્જ કરીને ઓપ્શન છે, તો એને આવી રીતે ચેન્જ કરી શકાય. ખ્યાલ આવી ગયો બધાને? ઘણી વખત ઊંધું પૂછાય, આવું કઈ રેઝિસ્ટન્સ આપ્યું હોય, તમને લખ્યું હોય કંઈક રેઝિસ્ટન્સ, એને એના કલર કોડ નો ક્રમ દર્શાવો અને 4 ઓપ્શન જુદા જુદા આપ્યા હોય. એટલે કે રેઝિસ્ટન્સ પરથી કલર કોડ ને કલર કોડ પરથી રેઝિસ્ટન્સ, આવી રીતે તમને આપી શકે. ખ્યાલ આવી ગયો? તો આપણે પહેલા તો આટલું લખી કાઢો, આ ઉદાહરણ બી લખી કાઢો. સહનશીલતામાં અહીંથી આ લખવાનું છે અને આ ઉદાહરણ અલગથી લખવાનું છે. ચાલો આપણે 2-3 ઉદાહરણ જોઈએ. તો મેં અહીંયા ઉદાહરણ લખી રાખેલા છે. તો પહેલું ઉદાહરણ લઈએ આપણે, ઓરેન્જ, વાયોલેટ, ગ્રે અને ગોલ્ડ. તો ઓરેન્જ કેવી રીતે નક્કી કરશું? BBRO. તો ચોથા પર આવે 0 1 2 અને 3. તો શું આવશે? ઓરેન્જની સામે 3. વાયોલેટ તો BBROY, BB Roy goes to Bombay via. તો અહીંયા 0 1 2 3 4 5 6 7 એટલે વાયોલેટની સામે આવશે 7. જો એક્ઝામમાં તમારી સામે કોષ્ટક નહીં હોય, તમારે કોષ્ટક યાદ રાખવાનું છે, મોઢે કરવાની છે ગણતરી. એટલે આપણે કાં તો બીબી રોય પરથી જઈએ અથવા તો કાબરા રાના, પીલી ભુજા, ગ્રેસ ગોસી કોઈ નહીં, તો એમાં પછી તમારે બીજું કોઈ ઝંઝટ નથી. દરેક લાઈનનો એક એક અક્ષર છે. હવે વાયોલેટ ગણો તો વાયોલેટ એટલે શું કહેવાય? જાંબલી. તો કાબરા રાના, પીલી ભુજા, જ ઉપર આવ્યું.
હવે અહીંથી 0 થી સ્ટાર્ટ કરવાનું. 0 1 2 3 4 5 6 7. તો વાયોલેટ ની સામે 7 આવે. ઓરેન્જ એટલે નારંગી, બરાબર? ઓરેન્જ એટલે નારંગી. તો કાબ્રારાના, ન એટલે નારંગી. તો 0 1 2 3. તો અહીં 3 લખવાનું. ગ્રે, કાબ્રારાના પીલી ભૂજા ગ્રે. તો 0 1 2 3 4 5 6 7 8. તો અહીંયા 10 ની 8 ઘાત. ગોલ્ડ આવે. ગોલ્ડ, સિલ્વર, નો કલર. આ લાઈન જ યાદ રાખવાની. ગોલ્ડ એટલે 5%, સિલ્વર એટલે 10% અને નો કલર એટલે 20%. તો ગોલ્ડ એટલે 5%. તો હવે આપણે એને લખીએ તો આમ લખી શકાય. પહેલાનો આન્સર 37 ગુણાકારમાં 10 ની 8 ઘાત પ્લસ ઓર માઇનસ 5%. બરાબર? પછી એનું અલગ ઓપ્શનમાં આપ્યું હોય તો આના પરથી જે ઓપ્શન હોય તે સિલેક્ટ કરવાનું. બીજું જોઈએ. બ્રાઉન, બ્લેક, ગ્રીન, સિલ્વર. કાબ્રા, બ્રાઉન એટલે 1, બ્લેક એટલે 0, ગ્રીન કાબ્રારાના પીલી, લીલો. 0 1 2 3 4 5. તો અહીંયા ગ્રીનમાં શું આવશે? 5. સિલ્વર 10%, 10%. તો બીજાનો આન્સર શું આવે? 10 ગુણાકારમાં એટલે અહીંયા 5 એટલે 10 ની 5 ઘાત 10⁵ પ્લસ ઓર માઇનસ 10%. ક્લિયર? ત્રીજું જોઈએ. રેડ, રેડ, ગોલ્ડન, ગોલ્ડન. કાબ્રારા, રાતો રંગ એટલે રેડ. BBR, ROY માં R. તો 0 1 2 એટલે રેડ એટલે 2 આવે. એટલે ત્રીજામાં 2 ને 2 એટલે 22 થશે. ગોલ્ડન એટલે 10 ની માઈનસ 1 ઘાત અને અહીંયા ગોલ્ડન એટલે 10%. તો 22 into 10⁻⁻1 પ્લસ ઓર માઇનસ 10%. અને ઘણી વખત આમ પણ લખ્યું હોય 2.2 પ્લસ ઓર માઇનસ 10%. ઘણી વખત આમ પણ લખ્યું હોય 2.2 નું 10%, 0.22. તો 2.2 માંથી 0.22 બાદ થાય ને પેલી બાજુ 2.2 માં 0.22 એડ થાય. એ પ્રમાણે બી થઈ શકે. ખ્યાલ આવી ગયો? હવે ઊંધું. તમને કોઈ સંખ્યા આપેલી હોય અથવા તો અવરોધ આપેલો હોય અને એના પરથી તમારે રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો હોય, એટલે સોરી એનો કલર કોડ ફાઇન્ડ કરવાનો હોય. સપોઝ આપણે લખીએ 56 into 10⁻³ પ્લસ ઓર માઇનસ 20%. તો 5. તો 0 1 2 3 4 5. હવે આ જવાબ કાબ્રારાના પીલી, લી એટલે લીલો. તો પેલો કલર આવશે ગ્રીન. પછી 0 1 2 3 4 5 6. કાબ્રારાના પીલી ભૂ, ભૂરો, ભૂરો એટલે બ્લુ. 10 ની 3 ઘાત. તો 0 1 2 3. કાબ્રારાના, નારંગી એટલે ઓરેન્જ. 20% એટલે ચોથો પટ્ટો નથી, મતલબ 3 જ પટ્ટા છે, ગ્રીન, બ્લુ અને ઓરેન્જ. ક્લિયર થઈ ગયું? હજુ એક લઈએ. 49 into 10⁻² પ્લસ ઓર માઇનસ 5%. તો 49 into 10⁻² પ્લસ ઓર માઇનસ 5%. 4 નું શું થશે? કાબ્રારાના પી. તો પીળો રંગ આવશે એટલે યલો. બ્લેક એન્ડ વ્હાઇટ 0 to 9. તો વ્હાઇટ માં 9 જ આવે, યાદ રાખવાનું.
બ્લેક એન્ડ વ્હાઇટ 0 to 9, બ્લેક એટલે 0 અને વ્હાઇટ એટલે 9, તો 9 આવશે એટલે વ્હાઇટ. 10 ની -2 ઘાત, તો ગોલ્ડન માં 10 ની -1 ઘાત, સિલ્વર માં 10 ની -2 ઘાત, એટલે આ સિલ્વર. અને 5% એટલે ગોલ્ડ. ક્લિયર થઈ ગયું? તો યલો, વ્હાઇટ, સિલ્વર, ગોલ્ડ. હું એમ કહું કે રાષ્ટ્રધ્વજમાં જે કલર કોડ છે એવો જ કલર કોડ ઉપરથી નીચે તરફ હોય તો એનો અવરોધ કેટલો? હવે રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર ગ્રીન, પછી સફેદ અને પછી કેસરી, બરાબર? તો પહેલા ગ્રીન આવશે, વ્હાઇટ, કેસરી એટલે નારંગી, ઓરેન્જ. તો ગ્રીન એટલે 5, વ્હાઇટ એટલે 9, 59 into 10 raised to orange એટલે 3, plus or minus 20%. ઉલટો ક્રમ હોય નીચેથી ઉપર તરફ તો ઓરેન્જ, વ્હાઇટ, ગ્રીન આવે, તો ઓરેન્જ વ્હાઇટ આવે તો ઓરેન્જ એટલે 3 ને વ્હાઇટ એટલે 9 એટલે 39 આવે, અને આ 10 raised to 5 થાય, plus or minus 20%. ખ્યાલ આવી ગયો? તો આ રીતે આના પરના ક્વેશ્ચન્સ આવશે. હવે આપણે જોઈએ અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ. તો અવરોધોનું શ્રેણી જોડાણ. ઓલરેડી અવરોધોનું શ્રેણી જોડાણ તમને ખબર જ છે, પણ ફટાફટ રિવિઝન કરી દઈએ આપણે. સપોઝ અવરોધ આવી રીતે જોડાયેલા હોય, આ R1, આ R2, R3 ડેશ 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 આરે. તો આવી રીતે જોડાયેલા હોય અવરોધો તો એને અવરોધોનું શ્રેણી જોડાણ કહેવાય. અવરોધોના શ્રેણી જોડાણની મુખ્ય કેરેક્ટરિસ્ટિક કે દરેકમાંથી વહેતો પ્રવાહ સમાન હોય. બરાબર? બીજું, દરેક અવરોધના છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જુદો જુદો હોય છે. આ પોટેન્શિયલ ડિફરન્સનો રિલેશન V is equal to V1 plus V2 plus V3 dash 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 Vn. એટલે હું એમ કહું કે આના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V1 હોય, આનો V2 હોય, આનો V3 હોય, ડેશ 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 આનો Vn હોય. તો આ બધા વોલ્ટેજનો સરવાળો એ પહેલા અને છેલ્લા બિંદુ વચ્ચે લાગુ પડેલા વોલ્ટેજ જેટલો હોય, એટલે અહીંયા જેટલો વોલ્ટેજ હોય એટલો અહીંયા હોય, તો આ લાગુ પડેલો વોલ્ટેજ V છે, તો V બરાબર V1 plus V2 plus V3 dash 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 Vn થાય. હવે જો હું એમ કહું કે ભાઈ આ V1 એટલે આમાંથી વહેતો પ્રવાહ I છે, અહીંયા બી વહેતો પ્રવાહ I છે, તો અહીંયા V1 એટલે IR1 થાય, અહીંયા V2 એટલે IR2 થાય, V3 એટલે IR3 થાય, IRN થાય. અને જો હું એમ કહું કે એનો સમતુલ્ય અવરોધ R હોય તો આને હું હટાવી દઉં અને એની જગ્યાએ એક જ સમતુલ્ય અવરોધ R લખું
અને એને 20 વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કરું તો પણ એમાંથી વહેતો પ્રવાહ જો I જ રહેતો હોય તો V IR લખાય. માટે IR બરાબર IR1 પ્લસ IR2 IRN. I કોમન કાઢીને કેન્સલ તો R બરાબર R1 પ્લસ R2 RN થાય. બરાબર. જો સમાન મૂલ્યના n અવરોધ હોય તેનો સમતુલ્ય અવરોધ RS એટલે R પ્લસ એવું n એટલે NR. બરાબર. શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ એ શ્રેણીમાં જોડાયેલા મોટામાં મોટા મૂલ્યના અવરોધ કરતા મોટો હોય. કારણ કે શું થાય, શ્રેણી જોડાણની અંદર બધા અવરોધનો સરવાળો થાય. હવે હું એમ કહું કે એક અવરોધ છે એ 1 ઓહમનો છે, બીજો 10 ઓહમનો છે, ત્રીજો 100 ઓહમનો છે, તો એનો સમતુલ્ય અવરોધ મોટામાં મોટો અવરોધ કેટલો છે? 100. તો 100 કરતા મોટો હશે, કારણ કે 100 + 10 + 1 તો એમાં કંઈક ઉમેરાય છે 100 માં, એટલે 111 થાય. તો એ 111 એ 100 કરતા મોટું છે. એટલે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ એ શ્રેણીમાં જોડાયેલા જો શ્રેણી જોડાણની મુખ્ય ખાસિયત શું છે? એનો એક છેડો એક બાજુએ, બીજો છેડો બીજા અવરોધ સાથે, વળી ત્રીજો છેડો ત્રીજા અવરોધ સાથે, ચોથો છેડો ચોથા અવરોધ સાથે ક્રમમાં જોડાયેલા હોય, ટ્રેનના ડબ્બાની જેમ, તો એ શ્રેણી જોડાણ કહેવાય. દરેકમાંથી વહેતો પ્રવાહ સરખો જ હોવો જોઈએ. બરાબર. તો એ એની એક મુખ્ય કેરેક્ટરિસ્ટિક છે. અને V = V1 + V2 + V3 -- Vn એ એની મુખ્ય કેરેક્ટરિસ્ટિક છે. તો લખવાનું છે, લખી કાઢો. ચાલો, અવરોધોનું સમાંતર જોડાણ. જો કોઈ અવરોધોના એક તરફના બધા છેડાઓ કોઈ એક સામાન્ય બિંદુ સાથે અને બીજી તરફના બધા છેડાઓ કોઈ બીજા સામાન્ય બિંદુ સાથે જોડાયેલા હોય તો આ બે બિંદુ વચ્ચે આ તમામ અવરોધો સમાંતરમાં જોડાયેલા છે તેમ કહેવાય. હવે સમાંતરમાં જોડાયેલા હોય ત્યારે સમાંતરમાં જોડાયેલા તમામ અવરોધોના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ હંમેશા સરખો હોય છે. આ એની મેઇન કેરેક્ટરિસ્ટિક. સમાંતરમાં જોડાયેલા તમામ અવરોધો ના એ છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ
સમાન હોય છે અને જો એની સાથે એક જ બેટરી જોડેલી હોય તો એ બેટરીના અને એનો આંતરિક અવરોધ શૂન્ય હોય બેટરીનો તો એ બેટરીના વોલ્ટેજ જેટલો હોય એટલે અહીંયા V બરાબર I1 R1 બરાબર I2 R2 IN R સમજો ધારો કે અહીંયા I1 પ્રવાહ જાય છે અહીંયા I2 પ્રવાહ જાય છે અહીંયા I3 પ્રવાહ જાય અથવા તો ડેશ 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 અહીંયા IN પ્રવાહ જાય છે તો R ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ અવરોધ અને તેમાંથી વહેતો પ્રવાહ એના ગુણાકાર જેટલો હોય એટલે I1 R1 આના બે છેડા વચ્ચેનો પ્રવાહ પોટેન્શિયલ ડિફરન્સ I2 R2 હોય અહીંયા I3 R3 હોય ડેશ 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 અહીંયા IN RN હોય તો આ બધો જ પોટેન્શિયલ ડિફરન્સ સરખો હોય અને સરખો થાય એ પ્રમાણે જ આ વિદ્યુત પ્રવાહનું ડિસ્ટ્રીબ્યુશન થાય ગમે તેમ ડિસ્ટ્રીબ્યુશન થઈ શકે નહીં તો V બરાબર I1 R1 બરાબર I2 R2 ડેશ 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 IN RN થાય દરેક અવરોધ વહેતો વિદ્યુત પ્રવાહ જુદો જુદો હોય છે સપોઝ હું એમ કહું કે કુલ પ્રવાહ I છે તો આ I બરાબર I1 પ્લસ I2 ડેશ 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 IN થશે હવે V બરાબર I1 R1 તો I1 બરાબર V બાય R1 એટલે આપણે અહીંયા I1 ની જગ્યાએ V બાય R1 લખીએ અહીંયા R2 લખીએ ડેશ 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 અહીંયા V બાય RN લખીએ આ બાજુએ જો સમતુલ્ય અવરોધ એનો R હોય તો આપણે એક જ અવરોધ લખીએ એક જ બેટરી જોડીએ તો અહીંયા જેટલો પ્રવાહ પાસ થાય છે એટલો ને એટલો પ્રવાહ બેટરીમાંથી પાસ થવો જોઈએ તો જ એનો સમતુલ્ય અવરોધ કહેવાય તો આ A B વચ્ચેનો સમતુલ્ય અવરોધ R હોય તો V IR એટલે કે I બરાબર V બાય R થાય તો હવે આપણે એમ લખી શકાય કે V બાય R બરાબર V બાય R1 વત્તા V બાય R2 V બાય RN બધામાંથી V કોમન કાઢીએ તો 1/R બરાબર 1/R1 1/R2 ડેશ 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 1/RN હવે આ આપણે સમતુલ્ય અવરોધનું વ્યાપક સૂત્ર મેળવ્યું જો બે જ અવરોધ તો 1/R is equal to 1/R1 plus 1/R2 એટલે લસા લઈ લઈએ તો R2 plus R1 છેદમાં R1 R2 એટલે કે R બરાબર R1 R2 છેદમાં R1 plus R2 આનો ખાસ કિસ્સો જો R1 બરાબર R તથા R2 બરાબર 2R હોય તો આની આપણે ખાસ જરૂર પડવાની છે R ગુણાકારમાં 2R છેદમાં R વત્તા 2R તો R ગુણાકારમાં 2R છેદમાં 3R
આ બે કેન્સલ એટલે r ડેશ બરાબર 2r/3. જો બે અવરોધ સમાંતરમાં જોડાયેલા હોય એમાંથી એકનું મૂલ્ય અડધું હોય તો એકનું મૂલ્ય ધારો કે 4 છે તો બીજાનું 8 હોય, એકનું મૂલ્ય 2 હોય તો બીજાનું 4 હોય, એકનું મૂલ્ય 1 હોય તો બીજાનું 2 હોય. એટલે ટૂંકમાં r ને 2r વ્યાપક રીતે બે અવરોધો r ને 2r હોય તો એનો સમતુલ્ય અવરોધ 2r/3 એટલે કે બમણા અવરોધ કરતા ત્રીજા ભાગનો. 4 ને 8 હોય તો 8/3, 2 ને 4 હોય તો 4/3, 8 ને 16 હોય તો 16/3, 6 હોય 3 અને 6 હોય, 3 એટલે 8 અને 6 એટલે 2 હોય તો 6/3 2 હોય. તો ઘણા બધા દાખલાની અંદર આ ટ્રીક છે ને એ ફટાફટ સોલ્વ કરવામાં કામમાં આવશે અને આ ટ્રીક હું સીધી જ યુઝ કરીશ. ખાસ યાદ રાખજો, r અને 2r એ બે સમાંતરમાં જોડેલા હોય તો એનો સમતુલ્ય અવરોધ 2r/3 થાય. ક્લિયર? પછી સમાન મૂલ્યના n અવરોધો શ્રેણીમાં જોડેલા હોય, સમાંતરમાં જોડેલા હોય, જો r મૂલ્યના n અવરોધો સમાંતરમાં જોડેલા હોય તો સમતુલ્ય અવરોધ, તો એને આપણે rp કહીએ તો 1/rp બરાબર 1/r પ્લસ 1/r એવું કેટલી વખત n વખત. એટલે શું થશે? લસા બધાનો r આવે એટલે 1 + 1 + એવું કેટલી વખત n વખત. તો 1 + 1 + 1 એવું n વખત એટલે n/r. તો rp બરાબર શું થશે? r/n. આ બી ખૂબ કામનું. ધારો કે હું એમ કહું કે 4 ઓહમના અવરોધો 3 અવરોધને સમાંતરમાં જોડ્યા છે તો સીધું 4/3. 10 ઓહમના 5 અવરોધને સમાંતરમાં જોડ્યા છે તો 10/5 2 ઓહમ. 3 ઓહમના 3 અવરોધને સમાંતરમાં જોડેલા છે તો 3/3 1 ઓહમ. 1 ઓહમના 10 અવરોધને સમાંતરમાં જોડ્યા છે તો 1/10. એટલે સમાન મૂલ્યના n અવરોધને સમાંતરમાં જોડેલા હોય તો એનો સમતુલ્ય અવરોધ r/n. અને શ્રેણીમાં જોડ્યા હોય તો આપણે હમણાં જોયું આગળ nr. એટલે બેનો જો ગુણોત્તર ક્યારેક પૂછાય તો આ બી એક કામની વસ્તુ છે. rs/rp. હવે rs એટલે nr અને આ r/n એટલે આ n² થાય. સપોઝ હું એમ કહું કે એક અવરોધ છે તાર, એનો અવરોધ 100 ઓહમ છે. હવે એના બે સરખા ટુકડા કરું તો બેના અવરોધ 50-50 ઓહમ થાય. હવે એને હું સમાંતરમાં જોડું ને શ્રેણીમાં જોડું તો સમાંતરમાં જોડું તો 50-50 ના અવરોધને સમાંતરમાં જોડું એટલે કેટલું થાય? 25 ઓહમ, 50/2. અને શ્રેણીમાં જોડું તો 100. હવે 100/25 કરું તો 4 જવાબ આવે. પણ મેં ટુકડા કેટલા કર્યા હતા? 2 એટલે n બરાબર 2. તો અહીંયા 2 નો વર્ગ સીધો કરો તો 4 મળી જાય. બીજી રીતે કહું, હું એમ કહું 10-10 ઓહમના 10 અવરોધ છે. 10-10 ઓહમના 10 અવરોધ છે. એને હું શ્રેણીમાં જોડું તો એનો સમતુલ્ય અવરોધ, એને સમાંતરમાં જોડું તો એનો સમતુલ્ય અવરોધ. એનો ગુણોત્તર કેટલો થાય? તો કેટલા અવરોધ છે? 10 ઓહમ. 10 ઓહમના 10 અવરોધ તો 10 નો વર્ગ કરવાનો સીધો 100 છે મેં. હવે 10-10 ઓહમના 10 અવરોધને હું શ્રેણીમાં જોડું તો 10 + 10 + 10 + 10 એવું 10 વખત થાય એટલે 100 ઓહમ. સમાંતરમાં જોડું તો 10/10 એટલે 1 તો 100/1 એટલે 100 થાય. અને ડાયરેક્ટ 10 નો વર્ગ કરું તો બી મળી જાય. ખ્યાલ આવી ગયો બધાને? લખી લો બધા.